જય મુરલીધર, જય વસરાજ. બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. સવારનો ટાઈમ છે. હાથીભાઈ આપણે બધા હાલી ગયા. હવે બલૂનની આંકી છે, બલૂનની આંકી છે ને આનાથી નથી હાંકતા આપણે. હાટમાં આપણે બીજું ટ્રેક્ટર લઈ આવ્યા છે, એ આગળ તમને બતાવી વિડીયોમાં. બાકી ભેહું ને ભાઈ હજી છૂટવાનો ટાઈમ થયો ને છૂટ્યું નથી હજી. તો બળદને લઈને જવા છે, હજી તો વાર છે થોડી, પછી લઈને જઈ જવાનું છે ભાઈ ટ્રેક્ટર હાંકવા બલૂનિયા લઈને. તો કન્ટિન્યુ બન્યા રહેજો. બળદે લઈ જવા છે આપણે ત્યાં. ટ્રેક્ટરની ભાઈ આપણે આગળ વિડીયોમાં વાત કરતા હતા. વીએસટી શક્તિનું 135 DI અલ્ટ્રા આપણે હાંકવા લઈ આવ્યા અને શીખવા બે કામ થઈ જાય. હાલીએ જાય બલૂનિયા, બલૂન હાંકવા ચાલુ કર્યા છે. જોઈ હવે થોડું ઘણું ભાઈ આપણે ફાવે છે, બહુ નથી ફાવતું એટલે હાલે. અને ભાઈ જોરદારો ટોર ઉપાડી લે બધે. ફોરું આવે સ્વરાજની એનાથી. તો આપણે સૌરાજની બધા પછી બેલ્યુમાં મજા આવે. આ હોય તો આપણે કોઈ બલૂનિયાને એવું હાંકવાની મજા આવે. ફોરું ટ્રેક્ટરને એક માણસથી ભાઈ હાલે એવું છે કામકાજ એનું. એક માણસ હાંકી શકે. જોકે બધા ભાઈ હિંગળાવાળાની ડિમાન્ડ બહુ, પણ ફાવી જાય તો થાય. મેન પ્રશ્ન ફાવી જવું જોઈએ. ના ફાવે તો વહેમ જાય શીખવામાં હે ને ક્યાંક ક્યાંક પડી જાય પણ વાંધો ના આવે. હાઈલું જાય છે. વાંથી ભાઈ આપણે ચાલુ કર્યા હતા સવારે, અહીં પુગાડી દીધું બપોરે. પાછું સાંજેમાં પારે પૂગી જાય, નહીં પૂગી જાય, પૂગી જાય. હિંગળાવાળા ભાઈ ટ્રેક્ટર કુનકુને હાંકે છે અને કેવીક મજા આવે ને કઈ રીતના હાંકવાનું જરાક ખાસ કમેન્ટ કરી દેજો. કેમકે આપણે ભાઈ નવા હવા ડ્રાઈવર છે અહીંયાના. અને આ ભાઈ લગાડી દઈએ એમની વાત સાંભળી, પણ આપણે તો હજી વાંધો નથી આવ્યો કંઈ. બાકી ભાઈ ગિરનાર 4 છે. ખડની દવા છાંટેલી હતી, ખડબડ છે નહીં. વરસાદે આવતો નથી હમણાં. તો બેલ્યું કમ્પ્લીટ હાલી ગયું. એકવાર મીંદણા ફરી ગયા. હવે ભાઈ ટ્રેક્ટરે પડ્યું હતું એટલે શીખવા અને બલૂની હાલી જાય એવા હાટું હાકી છે. કેવું ગાલે જોઈ છે. જોકે બપોર હું આંકું વાંધો નહોતો આવતો, કંઈક ક્યાંય ફગે ને એવું થતું હતું. બાકી વાંધો નહોતો આવતો. ને ભાઈ જેવું તેજ હાકીને ઉતામણું એવું સારું હાલે. એવું ઓછું છે ને આડાહવરું, આમાં મામા આડાહવરું ઓછું થાય. બાકી નિરાયથી હાંકો તો વળી ક્યાંય આડાહવરું થાય. અને આપણે બલૂનિયા હારા એમાં બેહાડી જઈએ એટલે થોડું આડાહવરું થાય. અને આપણે ભાઈ સ્વરાજામાં હાલેલું હોય ને એટલે આ 4 આયરું વાવેલું હોય ને સ્વરાજામાં જ હાલતું હોય, આ પાટલામાં જ. અને આ પાટલું પોસું હોય, આ કઠણ હોય એટલે એ થોડો ઘણો પ્રશ્ન થાય છે. વાંધો નહીં આવે, હાલી જાય. કંઈક આડાહવરા જુગાડ બુગાડ કરીને શીખી લઈ તો કંઈક કરી પાછું અને બલૂની ફરી જાય. બાકી આ બધી છે ને આ ઓલું ખેતર બધી ગિરનાર 4 જ છે. દવા સાઈટી ભાઈ એક બધી જરાક કોર રોકાણો હતો તો વાંધો નથી, પાછો થઈ ગયો છે ચાલુ. ફૂટ બહુ થઈ છે ભાઈ દવા સાઈટીની. માંડવીમાં ફૂટ જોરદાર રહી ગયો. કેમ છે દવા છાંટવાથી ફૂટે તો સારી ભાઈ માંડવી. બાકી ભાઈ હાકી લઈ કેવું ગાલે પછી પાછા આપણે કન્ટિન્યુ દાઉંદી વિડીયોમાં બન્યા રહેજો. અને ભાઈ હેડા નાયરુમાં કંઈ હાંક્યું નથી. આનેથી જોઈ છે બલૂનિયા કેવાક બેહે તો બેહાડ્યું, છેલ્લે હાંક્યું તો
ભાઈ હાકું પછી મળીએ, કન્ટિન્યુ બન્યા રહેજો. હિંગળાવાળા ભાઈ ટ્રેક્ટરથી આપણે કાઢવા બલૂનની આયકા હવે હાંકવાની છે બેલી ભાઈ એક ખેતરમાં, એક જ ખેતરમાં હાંકવાની, બીજી ક્યાંય જે આકડે ગાડે હાલે એમ નથી. એક ખેતર જે આપણે નવું લીધું છે ને એમાં થઈ ગઈ છે માંડવી હારી, તે આકડે ગાડે એકવાર હાંકી નાખવું છે. 8 આંગળનો ગાળો કરી નાખ્યો બેલીમાં. અને કાલ ભાઈ ઓલા હિંગળાવાળું ટ્રેક્ટર તો નેટ પડ્યું છે, એનાથી આપણે કાલે હાંક્યું આખો દી બલૂનિયા. જે ખેતરમાં હાંકતા હતી ખેતર પૂરું થઈ ગયું કમ્પ્લીટ. ટાંકો અહીં જોડેલો કમ્પ્લીટ પડ્યો. વરસાદ જેવું કાલે ભાઈ થયું હતું થોડું, આજે અત્યારમાં વાતાવરણ તો થઈ ગયું. જો આવશે તો સારું, તો પછી દવાનો એક રાઉન્ડ લેવાનો છે. અને આપણે ભાઈ ઓલું લીધું નહીં ખેતરે આજ બેલીઓ હાંકવા જ આવ્યું છે. બળદને ભાઈ આપણે કાલ લઈ ગયા હતા ભેગા સરવા, કાલને પરમદી 2 દી. આજ તો ત્યાં જવું નથી આપણે એટલે નથી લઈ જવાના. બાકી ચોખ્ખું થઈ ગયું હવે જોઈ લઈએ. તોય થોડું ઘણું કસકાણ તો કરે જ. અહીં લગભગ બળ નાખીએ તોય ભેણ તો કરી જ નાખે. અહીં ચોખ્ખું થઈ ગયું. ફરી ભાઈ વરસાદ થાય એટલે થોડું ઘણો પાછો થાય કદડો. તો ભાઈ જવાનું છે હજી બેલી હાંકવા. અને અહીં ભાઈ સડાવવાનું કામ બાકી છે, હજી છાણ ઉકેડો સડાવવાનો છે. તો હવે બધું બેલી હાંકી આવી, બપોર સુધી બેલી હાંકવી છે અને પછી કંઈક ગોઠવી. બપોર પછી વરસાદ નહીં આવે તો વળી કંઈક કામકાજ ગોઠવી અહીંનું, કેમ કે અહીં સુધી પૂગી ગયો. હવે પાછું સડાવીને ઢેગલો કરવાનો છે ડ્રેગન ફ્રૂટ. તો ભાઈ હાલો બેલી હાંકી આવી, ત્યાં જઈને મળી કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયો. વાહ ભાઈ એક ખેતર હાંકી લીધું ને અહીંયા આવ્યા તો વરસાદ આવી ગયો છે. તે લેતા આવ્યા ગામમાં ટ્રેક્ટરને. બાકી વરસાદ જો આમ બધે ચાલુ થઈ ગયો. અને અહીં આપણે ભાઈ સારો એવો ગારો થઈ ગયો છે. હાલે એવું નથી, જો રેડા નહીં આવે તો મોડકથી હાલતું થાય. સારું એવું રેડું પડી ગયું. એક ઉપરની પાંહ હતી બધી પલળી ગઈ છે, ટાયરોમાં ગારો છોટે ને એવું થઈ ગયું. જાવ હાલે એમ નથી અટાણે, પછી હાલીએ તો અહીં જોયું સાહેબ. બાકી આમાં થોડા ઘણા સેટિંગ કર્યા, એવું બધું કર્યું છે. હિંગળાવાળું ભાઈ હાંકી મારી નાખે એવું એ ફાવે નહીં. તો આપણે તો ભાઈ જેવું તેવું ફાવી ગયું છે. બાકી નકર આ પાડી નાખે. મારકનો બળદ હોય ને એની વાયરી હોય. ને ભાઈ ગિરના 4 કમ્પ્લીટ થઈ ગઈ છે. હાથી બાતી હાલી ગયું ને દઈ ગયું આમાં. અહીં બાકી છે થોડુંક, બાકી બધું ને દઈ ગયું. વરસાદ ચાલુ થયો છે ધીરો ધીરો, રેડા પડે ને એવું થાય છે. તો બસ બાકી આજનો વિડીયોમાં આટલો. વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જય મુરલીધર, જય વસરાજ.